પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને પરમેશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ એ પ્રેમી પરમેશ્વર છે, દયાળુ પરમેશ્વર છે. બધા લોકો એ વ્યભિચારી સ્ત્રીને મારી નાખવા ચાહતા હતા, એ પણ પથ્થરથી. ત્યારે પ્રભુ ઈસુએ તેને બચાવી. પ્રભુ ઈસુ ઝાંખી દાણી જેને લોકો નફરત કરતા હતા, જેને પાપી કહેતા હતા, એના ઘરે ગયા. પ્રભુ ઈસુએ એ મરિયમ કે જે બહુ પાપી હતી અને પ્રભુ ઈસુ પથ્થર નાખ્યું, એને પ્રભુ ઈસુએ પોતાના પક્ષમાં કરી, એના પક્ષમાં રહીને પ્રભુ ઈસુ બોલ્યા. આવા દયાળુ કૃપાળુ પરમેશ્વર શું કોઈને નરકમાં નાખે? શું ઈશ્વર એવી કોઈને સજા કરે કે નરકમાં હંમેશાના માટે, યુગો સુધી, અનંતકાળ સુધી કોઈને તડપવાના માટે નાખી શકે? શું ઈશ્વર નરકની સજા કરી શકે કોઈને? આટલા દયાળુ ઈશ્વર હોય, શું કોઈ નરકમાં નાખી શકે? ખરેખર સત્ય શું છે, બાઇબલ શું કહેવા માગે છે, નરક એ શું છે, એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આવો ઈશ્વર પિતાના વચન તરફ છે અને બાઇબલની અંદરથી યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય, અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેને 11મી કલમ સુધી. પણ ઈસુ જૈતુનના પહાડ પર ગયો. પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યો, ત્યારે સઘળા લોક તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વચમાં ઊભી રાખીને તેઓ તેને કહે છે કે, ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાય છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી, તો તું તેને વિશે શું કહે છે? પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતાં તેઓએ એ કહ્યું. પણ ઈસુએ નીચા વળીને ભોંય પર આંગળીએ લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યું. ત્યારે તેણે ઊભા થઈને તેઓને કહ્યું કે, તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે. ફરી તેણે નીચા વળીને આંગળી વડે ભોંય પર લખ્યું. તેઓ એ સાંભળીને ગરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે, બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે, પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે, હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. એક નાનકડી વાત કહું છું ને પછી હું તમને એક સવાલ પૂછવાનો છું ને સવાલનો જવાબ મને ખાલી આપજો. રેલવે ટ્રેક હતો અને તમે જુઓ રેલવે ટ્રેક એટલે ઘણા બધા પાટા ત્યાં હોય અને 4-5 છોકરાઓ જે છે એ લોકો રેલવે ટ્રેક પર રમતા હતા. એમાં 4 છોકરા હતા, એ લોકો એક ટ્રેક પર રમતા હતા અને એક છોકરો હતો એ બીજા ટ્રેક પર રમતો હતો. પણ એક છોકરો જે ટ્રેક પર રમતો હતો એ ટ્રેક ઉપયોગમાં નહોતો લેવાતો, એટલે કે એની પરથી ટ્રેન જતી નથી કદી, એ એમને એમ પડેલો ટ્રેક હતો. પરંતુ જો એનો ઉપયોગ કરવો હોય તો થઈ શકે એવો તો નકામો ટ્રેક નહોતો, પરંતુ એનો ઉપયોગ થતો નહોતો, એની પરથી કોઈ ટ્રેન જતી નથી અને એની પર એક જ છોકરો એ રમતો હતો. અને 4 છોકરા જે હતા એ પેલા બીજા ટ્રેક પર રમતા હતા કે જ્યાં ટ્રેન આવવાની પૂરેપૂરી શક્યતા હતી, ગમે ત્યાં ટ્રેન આવી શકે છે. હવે આવું એક દૃશ્ય છે, આવી એક પરિસ્થિતિ છે અને ત્યાં આગળ પાટા બદલવાના માટે એક પેલો હેન્ડલ મૂકવામાં આવે છે અને સમજો કે તમે ત્યાં એ હેન્ડલ પાસે ઊભા છો અને ટ્રેન આવી રહી છે. હવે ટ્રેન એ ટ્રેક પર આવી રહી છે જ્યાં 4 છોકરાઓ છે અને ત્યાં તમે જો હેન્ડલને ખસેડો કે એને ઊંચું નીચું કરો તો એ ટ્રેન પેલા ટ્રેક પર જતી રહેવી છે જ્યાં એક જ છોકરો છે. હવે જો એ ટ્રેન પેલા ટ્રેક પર જતી રહે કે જ્યાં એક જ છોકરો છે તો એક જ છોકરો મરવાની સંભાવના છે. અને પેલી બાજુ જઈએ જેની પર ટ્રેન આવી રહેલી છે એને એની પર જ જવા દે તો 4 છોકરા જે છે એ 4 મરવાની સંભાવના છે. અને તમે જો ત્યાં છો
અને તમારાથી એ ટ્રેનના પાટા ફેરબદલ કરી શકાય એમ છે, તો ચલો તમે શું કરશો? જે ટ્રેક પર છે એની પર જાય તો 4 મરી શકે એમ છે, ટ્રેક બદલી નાખો તો 1 જ મરી શકે એમ છે. શું કરશો ટ્રેક બદલામાં? ચલો અભિષેક, ટ્રેક બદલે ચવીરા બધા કોપી પેસ્ટ કરી નાખ્યું. ચલો સારું, આપણે આગળ જોઈશું કે ખરેખર શું કરવું જોઈએ અને જવાબ સાચો છે કે ખોટો એનો ખુલાસો આપણે પાછળથી જોઈશું. પ્રભુ શું જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વર આપણા બહુ દયાળુ છે અને આપણા ઈશ્વર બહુ કૃપાળુ છે. એકવાર પ્રભુની સામે એક કોળિયો આવીને ઊભો થઈ ગયો. આ કોળિયો એટલે અશુદ્ધ રોગ કહેવાય. અને એ જમાનામાં આ કોળિયાઓ જે છે એ લોકોને છાવણીની બહાર રાખવામાં આવે. હવે કોળિયો પ્રભુની સામે આવીને ઊભો થઈ ગયો અને એવું કહે છે કે ઈસુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો. તો પ્રભુએ તરત હાથ લંબાવ્યો અને એને સ્પર્શ કર્યો અને એનો કોઢ દૂર થઈ ગયો. હવે વિચાર કરો કે આ કોઢ કોઈના હાથ મિલાવવાથી કશું થતું નથી, પણ છતાં જો માણસની સામે આજની તારીખમાં આ 2024 સાલની અંદર પણ જો કોળિયો સામે આવી જાય અને હાથ મિલાવવાનું થાય તો કઈ થઈ જાય, કંઈ એનો કોળ મન તો નહીં લાગી જાય અને માણસ વિસ્તર ગભરાય અને એને હાથ ના લગાડે. પણ જો પ્રભુ કેટલા દયાળુ, એ તો કહે હું ચાહું છું તું શુદ્ધ થાકે છે, હું ચાહું છું તું શુદ્ધ થઈ જાય. એકવાર તો પ્રભુ શું કોઈ જગ્યાએ જતા હતા અને ત્યાં 10 રક્તપિતિયાઓ આવે છે. આ રક્તપિત્ત પણ એવા જ પ્રકારની બીમારી છે, એમાં અંગો બધા ઓગળીને ખરી પડે એવી બીમારી છે. એને પણ અશુદ્ધ માનવામાં આવે છે. અને 10 રક્તપિતિયાઓ, 10 રક્તપિતિયાઓ આ તો ચેપી જ રોગ છે, એને ચેપી રોગ માનવામાં આવે છે. એ 10 રક્તપિતિયાઓ થોડા દૂર ઊભા રહે છે અને દૂર ઊભા રહીને પ્રભુને બૂમ પાડે છે કે શું અમારી પર દયા કરો, અમારી પર દયા કરો, અમને શુદ્ધ કરો, કંઈક કરો. તો એ જમાનામાં એવું હતું કે રક્તપિતિયાઓ, કોળિયાઓ, એ લોકોને જો બીમારી મટી જાય ને તો પણ એ લોકોએ પહેલાં યાજક પાસે જવાનું, પછી યાજક એ લોકોને તપાસે કે ખરેખર આ કોઈ બીમારી દૂર થઈ છે કે નહીં. તો પછી એ લોકોને છાવણીની અંદર રહેવાનું, એટલે શહેરની અંદર રહેવાનું, એ લોકોને રજા આપે, પરમિશન આપે. તો શું થાય છે, પ્રભુ શું કહે છે કે જાઓ તમારા શરીરો યાજકોને દેખાડો કે છે. અને આ લોકો 10 જણા ચાલવા લાગી જાય છે. હજુ રક્તપિત્ત મટ્યું નથી પરંતુ લોકો ચાલવા લાગી જાય છે. પરંતુ રસ્તામાં અચાનક એ લોકોને નજર પડે છે કે અમે તો બધા શુદ્ધ થઈ ગયા છે, અમને તો બીમારી એ દૂર થઈ ગયેલી છે. જો રક્તપિતિયાઓને પણ પ્રભુ ઈસુ ચાહતા હતા અને રક્તપિતિયાઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શુદ્ધ કરેલા. એકવાર આવી રીતે પ્રભુ ઈસુ જતા હતા અને જગ્યાનું નામ હતું બેથઝા, અને ત્યાંથી એમને પસાર થવાનો હતો. અને ત્યાં એક કુંડ હતો અને કુંડની ચારે તરફ આંધળાઓ, લંગડાઓ, સુકાઈ ગયેલા અંગવાળા, લકવાવાળા બધા ત્યાં બેસી રહેતા હતા. અને એનું કારણ એ હતું કે કદી કોઈ સ્વર્ગદૂત આવે અને આવીને પેલા કુંડનું પાણી હલાવે, અને એ પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો કુંડમાં ઉતરી પડતો હતો એને સંપૂર્ણ સાજાપણું મળતું હતું, એ સંપૂર્ણ સાજો થઈ જતો હતો. હવે ત્યાં આગળ એક માણસ હતો કે જે 38 વર્ષથી તો ત્યાં જ પડેલો હતો, 38 વર્ષથી બીમાર હતો અને એ માણસને સાજાપણું નહોતું મળતું. તો પ્રભુ એની પાસે જાય છે અને એને પૂછે છે, શું તું સાજો થવા ચાહે છે? કે હા પ્રભુ, સાજો થવું જ છે, પણ કે મારી પાસે કોઈ છે જ નહીં. કે જ્યારે સ્વર્ગદૂત એને પાણી હલાવે છે ત્યારે મારી પાસે કોઈ નથી કે જે મને ઊંચકીને પાણી અંદર પહેલો નાખે, અને હું કશું કરવા જાઉં એની પહેલાં તો બીજું ઉતરી જાય છે. આવી રીતે આજે 38 વર્ષ થઈ ગયા, હું તો આ જ જગ્યા પર છું. તો પ્રભુ એની પર દયા આવી અને પ્રભુને કીધું ઉઠ કે છે, અને કે છે તારો ખાટલો ઉચકીને ચાલ. અને એ માણસે પ્રયત્ન કરી જોયો, એટલે ને પ્રભુ શું કહે છે તો કરી તો જોવા દે, આવું ખરેખર થાય. અને એવું જ થાય છે, એ ઊભો થઈને એ ચાલતો થઈ જાય છે, એને તરત જ સાજાપણું મળે છે. એકવાર તો પ્રભુ ઈસુ લોકોનો ઉપદેશ કરે છે. બહુ મોટી માત્રામાં પ્રભુ ઈસુની પાસે ભીડ આવેલી હતી અને સમય ઘણો વીતી ગયેલો હતો અને પ્રભુ ઈસુ બધાને વિદાય કરવાની તૈયારીમાં હતા. પરંતુ એમને લાગ્યું કે સમય બહુ થઈ ગયો છે, ખાવાનો સમય જતો રહેલો છે, આ લોકો બધા ભૂખ્યા તરસ્યા છે, કદાચ રસ્તામાં ચક્કર આવી જાય કે કંઈ બીજું કશું થઈ જાય, એના કરતાં આ લોકોને ખવડાવીને મોકલો કે છે. એટલે શિષ્યોને કહે છે કે ભાઈ આ લોકોને ખવડાવીને મોકલો કે છે. શિષ્ય કે પ્રભુ કઈ રીતે? કેટલી બધી મેદની છે, કેટલી બધી ભીડ છે, આટલા બધાને કઈ રીતે જમાડે? 200 દિનાર હોય તો એવું ઓછા પડે કે છે.
પ્રભુ કે કંઈ છે ખરું? તો આંદ્રિયા એક છોકરાને લઈને આવે છે. આ જુવાન છોકરો છે એ ખાવાનું લઈને આવે છે ઘરેથી. 5 રોટલી છે ને 2 માછલી છે કે છે. અને એટલે પ્રભુ કહે છે લાવો એને મારી પાસે લાવો. અને પ્રભુ એ ખોરાકની ઉપર આશીર્વાદ માગે છે અને પછી રોટલીના ટુકડા કરે છે અને શિષ્યોને આપે, જાઓ કે છે બધાને વહેંચો, 50-50ની લાઈનમાં બેસાડો. અને એ લોકો બધા ખાઈને તૃપ્ત થાય છે. અને 50-50ની લાઈન જે મૂકેલી એના લીધે જે ગણતરી થાય છે તો ખબર પડે છે કે 5000 તો ફક્ત પુરુષો હતા, સ્ત્રીઓ અલગ અને બાળકો અલગ. જો પ્રભુને કેટલી દયા! ત્યારે કોઈ ભૂખ્યા જશે એથી? ભૂખ્યા ના જવા જોઈએ. રસ્તામાં કંઈ કમજોરી આવી જાય તો એવું ના થવું જોઈએ. અને એટલા લોકોને ખવડાય પીવડાવીને અહીંથી મોકલો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને ખવડાવે છે. આપણા પ્રભુ એ જબરજસ્ત એ દયાળુ છે, એ કૃપાળુ છે. લાજરસ તો મરી ગયા તો 4 દિવસ પછી જ એને ઉઠાડી લાયા કે ઉઠ ભાઈ, હવે તારો મરવાનો સમય નથી. અને 4 દિવસ એમને કબરમાંથી બહાર કાઢ્યા. કેટલો બધો ઈશ્વરને પ્રેમ! અને આ બધું તો કંઈ જ નહીં થતું. બધા સાજાપણાની આપણે વાત કરી, પરંતુ પ્રભુ છે તો આપણા આત્મિક સાજાપણાના માટે, આપણા પાપોની માફીને માટે એમણે પોતાનો જીવ આપી દીધો. અને યોહાન 3:16 લખેલું છે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જન દીકરો આપી દીધો. એ સારું કે જેવું કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ ઈસુએ પોતાનો જીવ આપ્યો આપણા માટે. પ્રભુ ઈસુ એટલે કે જે સ્વર્ગમાં રહેતા હતા, જે દેવ છે, જે પરાક્રમી છે, એ આપણા જેવા મનુષ્ય બન્યા અને સ્વર્ગ છોડીને એ આ ગંદી પૃથ્વી પર આવ્યા અને આપણા માટે એ જીવ્યા, આપણા માટે એ મૃત્યુ પામ્યા. વિચાર કરો આપણા પ્રભુનો આ માણસ જાતની ઉપર કેટલો બધો પ્રેમ છે. એ આપણને કેટલો બધો પ્રેમ કરે છે. પરંતુ બાઇબલ એ શું કહે છે? બાઇબલની અંદર શું લખવામાં આવેલું છે? અને બાઇબલની અંદર કલમ આપણે વાંચીએ, માથીને લખેલી સુવાર્તા 25મો અધ્યાય અને 41 થી લઈને 43મી કલમ વાંચો તો પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, એ સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો પણ તમે મને પાણી પાયું નહીં, હું પારકો હતો પણ તમે મને પરાણો રાખ્યો નહીં, નાગો હતો પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં, માંદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં. ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માંદો કે કેદમાં દેખીને તારી સેવા કરી નહીં? ત્યારે તે તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં, એટલે તે મને કર્યું નહીં. જો ધ્યાનથી સમજો, બાઇબલ એવું કહે છે કે જ્યારે પ્રભુ શું ન્યાય કરવા માટે બેસશે ત્યારે એમની ડાબી તરફ ઘણા બધા મનુષ્યો હશે. અને મનુષ્યને પ્રભુ એવું કહે છે કે ઓ શ્રાપિત લોકો કહે છે, જો જેની પર પ્રેમ કરે છે એની વાત છે, ઓ શ્રાપિત લોકો કે જે સાર્વકાલિક અગ્નિ, સાર્વકાલિક એટલે જે સદાકાળનો અગ્નિ, જે શૈતાન અને એના દૂતોને માટે, શૈતાન અને ભૂત પ્રેતોના માટે તૈયાર કરેલો છે, માણસ માટે નથી તૈયાર કર્યો, એમાં તમે જાઓ કહે છે. વિચાર કરો કે જે માણસો છે એને પ્રભુ કહે છે, શ્રાપિત લોકો કહે છે એ લોકોને કહે છે જાઓ કે તમે એ સાર્વકાલિક આગમાં જતા રહો, કહે છે તમે નરકમાં જતા રહો. આટલા દયાળુ દેવ, આટલા પ્રેમી ઈશ્વર આપણા માટે જીવ આપી દીધો અને નરકમાં મોકલે આપણને. એ અગ્નિની ખાઈમાં નાખી દે. અને અગ્નિની ખાઈ કંઈ જેવી તેવી થોડી છે. બાઇબલમાં એના વિશે લખેલું છે, માર્કની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને તેની 43મી કલમથી લઈને 48મી કલમ સુધી વાંચો. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને 2 હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું તેના કરતાં છૂટો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. બાઇબલ એવું કહે છે કે નરકમાં તારે જવું, તારો હાથ તને ઠોકર ખવડાવતો હોય અને એના કારણે તારે નરકમાં જવું પડે, એના કારણે કાપી નાખે છે. ન હોલવાનાર અગ્નિમાં જવું એનો મતલબ એક એવી આગ છે કે જે કદી પણ હોલવાવાની નથી. કે એવી આગમાં તારે જવું એના કરતાં તો કે છે તું ઠૂઠો થઈને સ્વર્ગમાં જતો રહે. કે છે એનો મતલબ ઠૂઠા થઈને સ્વર્ગમાં જવું વધારે સારું છે, 2 હાથ હોય નરકમાં જવું સારું નથી. એવી આગ છે કે ન હોલવાનાર આગ. પછી આગળ વાંચો. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે
તો તેને કાપી નાખ. તને 2 પગ છતાં નરકાગ્નિમાં નંખાવું તેના કરતાં લંગડો તેને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. ફરી એકવાર કહે છે કે જો તારો પગ તને ઠોકર ખવડાવે, તારો પગ તને એવી જગ્યા પર લઈ જતો હોય, એ પાનના ગલ્લે લઈ જતો હોય, દારૂના પીઠા પર લઈ જતો હોય, તને કોઈ સાથે લડાઈ ઝઘડા કરવા માટે લઈ જતો હોય, ખોટી જગ્યા પર તને લઈ જતો હોય, તો કહે છે કે તારા પગને કાપી નાખે છે. બંને પગ હોય અને તું નર્કમાં જાય એના કરતાં કહે છે કે તું લંગડો થઈને સ્વર્ગમાં જતો રહે તો કેટલું સારું. અને શબ્દ વાપરવામાં આવે છે નરકાગ્નિક, નરકનો અગ્નિક. દુનિયાની જેટલી બી આગ છે ને એના કરતાં ભયાનક આગ એ નરકની આગ છે, એટલે એને નરકાગ્નિ કહેવામાં આવે છે. અને આગળમાં છે, અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ. તને 2 આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી ને અગ્નિ હોલવાતો નથી, તેના કરતાં કાણો થઈને દેવના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે. ફરી બાઇબલમાં લખેલું છે બંને આંખ હોય એના કરતાં કે એક આંખ કાઢી નાખ. જો તારી આંખ તને ઠોકર ખવડાવતી હોય તો કહેશે એના કરતાં તું આંખને ફોડી નાખે છે. કાણો થઈને સ્વર્ગમાં જવું સારું છે, પણ કે છે નર્કમાં જવું સારું નથી, કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને આગ હોલવાતી નથી. આગ હોલવાતી નથી અને ત્યાં કીડા છે. એ કીડાઓ એ માણસને સતત કોતરતા રહે. વિચાર કરો કે આવી આગમાં શું ઈશ્વર નાખે? આવું નરક કે આપણા બચી જઈએ, આપણે સ્વર્ગમાં જેના માટે જેમણે જીવ આપેલો છે એવા આપણા ઈશ્વર શું કામ એ માણસને નરકમાં નાખે? પણ બાઇબલમાં લખેલું છે આ બધું. શું ઈશ્વર ખરેખર માણસને નરકમાં નાખી શકે? આજે ઘણા બધા લોકો છે એ લોકો ના પાડે છે કે ઈશ્વર કદી પણ કોઈને નરકમાં ના નાખે, એ તો બહુ દયાળુ દેવ છે. એક જણે એકને સવાલ કર્યો કે બાય ચાન્સ તમારો દીકરો જૂઠું બોલે તો કહે છે કે તમે એનો હાથ પગ કાપી નાખો કે છે? તો કે ના, કહે છે સમજાવો એને. તો કે હા, તમે પાપી તો આટલો તમારા છોકરાને પ્રેમ કરો તો ઈશ્વર નરકમાં નાખી દેશે? હું ખોટું શીખવાડો છું કે છે. કઈથી કઈ ઉદાહરણ આપ્યું? શું ઈશ્વર જે દયાળુ છે, કૃપાળુ છે, શું ખરેખર એ નરકમાં નાખે? ઘણા બધા લોકો આજે માને છે કે ઈશ્વર કદી કોઈને નરકમાં ના નાખી શકે, બહુ દયાળુ છે. આ ખાલી એમને જ લખવામાં આવેલું છે. પરંતુ બાઇબલની અંદર એક વચનમાં છે, માથીને લખેલું સુવાર્તા તેનો 5મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 18મી કલમ. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. બાઇબલ કહે છે આ બધું પૂરું થશે, એક કાનો કે માત્ર આમ તેમ નહીં થાય. કે આકાશે જતા રહેવું સહેલ છે, પૃથ્વીને જતા રહેવું સહેલ છે, એ બની શકે, પણ બાઇબલમાંથી એક પણ કાનો કે માત્ર આમ તેમ થાય ને પૂરું થયા વગર એ ભૂલથી બી નહીં જાય. એનો મતલબ ઈશ્વરના એક એક વચનો પૂરા થશે. એ ડાબી તરફના નરકમાં નાખશે તો નાખશે જ. જો કોઈની આંખ ઠોકર ખવડાવતી હશે, કોઈનો પગ ઠોકર ખવડાવતો હશે, જો કોઈનો હાથ ઠોકર ખવડાવતો હશે અને એણે પ્રભુના વચન પ્રમાણે નહીં કર્યું હોય, એ ઠોકર ખાતો બચ્યો નહીં હોય, તો ચોક્કસ ઈશ્વર એને નરકમાં નાખશે જ. એવું બાઇબલનું વચન આ જગ્યા પર એ લખેલું છે. અને ઈશ્વર એમનું વચન એ હંમેશા એ પૂરું કરશે જ. ઈશ્વર શું કામ કોઈને નરકમાં નાખે? બહુ ધ્યાનથી સમજો. જે વચન આજે આપણે વાંચેલું હતું યુહાનને લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય, અને આપણે 1 થી 11 કલમ વાંચીએ. અને ત્યાં ઘટના એવી બનેલી હતી કે પ્રભુ શું ઉપદેશ કરતા હતા, અને એટલામાં તો શાસ્ત્રીઓ, ફરોશીઓ, યાજકો બધા આવે છે, અને એક જુવાન છોકરીને લઈને આવે છે, અને આવીને પ્રભુની સામે ઊભી કરે છે કે આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ શકે છે. અને મૂસાએ આવી સ્ત્રીઓ માટે લખેલું છે કે એ લોકોને પથ્થર મારીને મારી નાખવી જોઈએ. બોલ કે તું શું કહે છે? હવે મૂસાએ લખેલું તો વાત સાચી. મૂસાએ પોતાના તરફથી નથી લખ્યું, મૂસાને ઈશ્વરે કીધું એ પ્રમાણે મૂસાએ લખ્યું છે. વાત સાચી છે. પ્રભુએ શું છે, જે ઈશ્વર હોવા છતાં મનુષ્ય બનીને ત્યાં આવેલા છે, અને એ લોકો એમને જ પૂછે છે કે જેમણે આજ્ઞા આપેલી છે મૂસાને, એમને જ પૂછે છે બોલ કે શું કરવાનું કે છે, આવી સ્ત્રીઓને શું કરવાનું? પર પ્રભુ નીચા વળીને જમીન પર કશું લખ જ કરે. લોકો પૂછ કરે છે કે શું કરવાનું. અને પછી પ્રભુ ઊભા થાય છે, અને પછી કે તમારામાંથી જેણે પાપ ના કર્યું ને એ પથ્થર મારો કે છે. અને ફરી પાછા નીચે જમીન પર વળીને તો લખવા લાગી જાય છે.
અને બધા લોકો એક એક કરીને પથ્થર નાખીને બધા લોકો ભાગી જાય છે. અને ત્યારે પ્રભુ આ સ્ત્રીને કહે છે કે સ્ત્રી શું કહે છે કે તને કોઈ દોષિત નથી ઠરાય કે છે. અને આપણે વાંચીએ છીએ વચન વાંચેલું હતું યુહાનને લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તે 10 અને 11મી કલમ. ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે બાઈ, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા, હવેથી પાપ કરતી ન. બહુ ધ્યાનથી સમજજો કે આ સ્ત્રી, એનું મોત એના આંખ સામે જ હતું, કેમ કે બધાના હાથમાં પથ્થર હતા. આ સ્ત્રીને ખબર હતી કે નિયમશાસ્ત્રમાં આવું લખેલું છે, આવી આજ્ઞા મૂસા દ્વારા અમને લોકોને મળેલી છે કે જો કોઈ વ્યભિચાર કરતા પકડાય તો એને પથ્થર મારીને મારી નાખો. એમાં આ યાજકોના હાથમાં આવી જાય એટલે વાર્તા ખલાસ થઈ જાય. મરવાની જ છે આ સ્ત્રી, એની સામે મોત છે. પરંતુ આ લોકો સાથે સાથે પ્રભુ ઈસુને પણ નફરત કરતા હતા. અને લોકોને એટલું ખબર હતી કે આ પ્રભુ ઈસુ કોઈ પણ રીતે આને બચાવવાનો પ્રયત્ન કરશે, અને બચાવવાનો પ્રયત્ન કરે તો આપણે એમને પણ મારીએ કે આ મૂસાની વિરુદ્ધ અમને શીખવાડે છે. એટલે લોકો એક કાંકરે બે પક્ષી મારવા ચાહતા હતા, એટલે આ સ્ત્રી નહીં લઈને આવેલા. બાકી તો જ્યાં પકડીને ત્યાં જ લોકો ક્યારની પથ્થર મારીને મારી નાખ્યો હતો. પરંતુ ઈશ્વરની કૃપા આ સ્ત્રી પર હતી, માટે પ્રભુ ઈસુ પાસે લાવવામાં આવી. અને પ્રભુ શું કહે છે, વાત બરાબર છે, મૂસાએ લખેલું છે, મારવી જ જોઈએ આવી સ્ત્રીને, બરાબર છે. પણ તમે થોડા હકદાર છો, તમે બી તો કોઈ કોઈ પાપ કરેલું છે, તમે બી તો ગુનેગાર છો, તમને કોઈ અધિકાર આપ્યો? એટલે પ્રભુ લાંબી વાત કર્યા આગળ ટૂંકમાં કહી દે છે, જેણે પાપ ના કરો એને પથ્થર મારે. અને જો આ સ્ત્રી કે જેની સામે મોત હતું, એવી સ્ત્રીને ઈશ્વર બચાવી. ચલો બચાવી તો ઠીક છે, પરંતુ કેવી સ્ત્રીને બચાવી? જે વ્યભિચારી છે, એ વ્યભિચારિણીને પ્રભુ શું બચાવી લીધી. એનો મતલબ કે પ્રભુ શું આવી વ્યભિચારિણીને બી કેટલો પ્રેમ કરે છે, અને પ્રભુ છે એને બચાવી લીધી. પરંતુ પ્રભુ છે બચાવ્યા પછી એને કીધું, હે સ્ત્રી, તને કોઈ દોષી નથી ઠરાય કે છે. આ સ્ત્રી કહે છે, ના, મને કોઈ દોષી નથી ઠરાય. કઈથી દોષી નહીં ઠરાય? બધા લોકોએ આરોપ તો મૂકી દીધેલો હતો કે ભાઈ આ વ્યભિચાર કરતા પકડાય છે, અને મૂસાએ લખ્યું છે આને મારી નાખવાની, પથ્થર મારીને. બધા દોષ મૂકેલો, દંડ પણ કહી દીધેલો, સજા પણ કહી દીધેલી. આ તો પ્રભુએ બચાવે છે. અને પ્રભુ એને કહે, જા, હું પણ તને દોષી નહીં ઠરાવતો કહે છે. પણ પછી એને ખાસ વાત કહે છે, હવેથી પાપ કરતી નથી. જો આ સ્ત્રીને આવા ભયાનક મોતમાંથી ઈશ્વર બચાવે, જેની નજર સામે મોત હતું, પથ્થર મારીને મારી નાખવાની હતી, એવી સ્ત્રીને પ્રભુ બચાવે, પછી એને છોડી દે. છોડી દેવા મતલબ એક ચેતવણી આપીને, એક સમજણ આપીને, હવેથી ના કરતી, હવેથી ના કરતી. અને આ સ્ત્રી જોવે, હું તો બચી ગઈ, કોણ ઈસુ, એ તો કયા કરે, અને એના જ કામમાં રચી પચી રહે, અને ફરી બી એ જ ધંધા કરે, તો શું પછી ઈશ્વર એને સજા ના કરે? એકવાર તો ઈશ્વર એને બચાય, પણ શું ફરી પણ એને બચાવે? ભારે ઘણે બચાવે. એક ચોર, અને એકવાર ચોરી કરો, સફળ થાય એટલે બીજી વખત કરે, બીજી વખત સફળ થાય, ત્રીજી વખત કરે, અને પછી આદત પડી જાય. આદત પડી ગયેલી ચોરી કરીને જીવવાનું. પરંતુ એકવાર કોઈ પકડી લીધો, પકડનાર એક જ વ્યક્તિ. હજુ બીજા લોકો દોડતા આવે એની પહેલાં આણે જોયું કે બધા આવે છે, મને પકડીને મારશે, આ એક જ છે. એટલે તરત ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું અને પેલાને પેટમાં 2-3 વખત મારી દીધું. તો ત્યાં ઢળી પડ્યો, અને ચોર ભાગી ગયો ત્યાંથી. ચોર ભાગ્યો એટલે બધા લોકો જોયું કે એણે ચાકુ મારેલું છે, ચોરી તો કરી છે, એના ઉપરથી ખૂન પણ કર્યું છે. પબ્લિક બેની પાછળ ભાગી, પેલો પણ જાય ભાગ્યો, અને ભાગતા ભાગતા એને કોઈ વળાંકની ઉપર વળી ગયો. અને જેવો વળ્યો ત્યાં આગળ એક મોટો બંગલો હતો, અને એને કોટ પરથી સીધી અંદર છલાંગ મારી દીધી. મોટો બંગલો હતો, અને કોઈક જગ્યાએ જઈને સંતાઈ ગયો અંદર. પબ્લિક પણ એ વળાંક પર પેલો દેખાવો નહીં. લોકોને પણ ડાઉટ ગયો, કદાચ બંગલામાં તો નથી ઘૂસ્યો. એ બંગલાનો દરવાજો ખખડાયો, અંદરથી એક જાજરમાન વ્યક્તિ બહાર આવ્યો, અને એને કીધું કે ભાઈ, એક ચોર, એ ચોરી કરીને અને મર્ડર કરીને ભાગેલો છે. આટલે સુધી આ વળાંક સુધી તમે જોયો, પણ અહીંથી એ દેખાતો નથી, કે તમારા બંગલામાં તો નથી. અને કહે છે, ના, અહીં ગાડી કોઈ નથી, કહે છે. અને પબ્લિક ત્યાંથી જતી રહી. આ પબ્લિક જતી રહી પછી પેલા માણસે ઊંઘ પાડી, એ તું જે છે બહાર નીકળ, કહે છે. અને પેલો ચોર બહાર નીકળ્યો, હાથમાં ચાકુ, લોહીવાળા કપડાં,
એ કહે છે કે ભાઈ તમે મને જોઈ લો, તો કે હા મેં તને જોઈ લો, કે છે ચાલ બધી વાતો છોડ, કે છે ચાલ ઘરમાં આવે, કે છે ઘરમાં આવીને કે જા, કે છે તું બાથરૂમ છે, કે છે જા જઈને નહીં ધોઈ લે, કે છે પોતાના કપડાં કાઢીને આપે, લે પકડા કપડાં પહેરી લેજે, અને કપડાં બદલીને શાંતિ થાય. અને પેલો માણસ નયો થયો, આ માણસના કપડાં પહેર્યા, ત્યાંથી બહાર આવ્યો, અને જોયું તો ડાઇનિંગ ટેબલ પર સરસ સુંદર ખાવાનું તૈયાર છે. કે ખા. પેલો મૂંઝવણમાં છે કે આ માણસ કેમ મારી મદદ કરે છે, મને ભીડથી બચાવ, પછી મને કાઢી મૂકી શકતો હતો. આણે તો મને ઘરમાં આશરો આપ્યો, મને નાવા ધોવાનું આપ્યું, એના કપડાં આપ્યા, અને હજુ તો ખાવાનું પણ તૈયાર, એને ખવડાવે છે. રાત આશરો કરા, સૂઈ જા શાંતિથી, કદાચ તને કોઈ મળી જાય, આ કદાચ તને કોઈ ઓળખી જાય, સૂઈ જા શાંતિથી. આખી રાત રાખ્યો, અને વહેલી સવારે એને ઉઠાડીને કે જા ભાઈ તું તારા ઘરે. તો ખરેખર જો હા જા, તું આઝાદ છે. એ જતો રહ્યો, બચી ગયો, લોકોથી બચી ગયો, સરકારથી બચી ગયો, સજાથી બચી ગયો, પરંતુ એને એના કામ ના છોડ્યા. એ જ કામ ચોરી કરવાનું, એ જ રીતે આગળ વધવાનું. ફરી એકવાર એવી ઘટના બની, ફરી કોઈ એને પકડી લીધો, અને ફરી એણે પહેલેની જેમ જ કામ કર્યું, ફરી ચાકુ કાઢ્યો, ફરી એને મારી દીધું. પરંતુ આ વખતે ઘટના એવી બની કે આ વખતે પોલીસના હાથે પકડાઈ ગયો. પોલીસના હાથે પકડાઈ ગયો, એની પર કેસ મૂકવામાં આવ્યો, અને એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અજય દેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપીના કઠરામાં એવું ભરેલો હતો, અને જજની એન્ટ્રી થઈ એટલે બધા ઊભા થઈ ગયા, અને આ માણસની જજ પર નજર પડી એટલે ખુશ થઈ ગયો. આ તો પેલો જ વ્યક્તિ જેના બંગલામાં સંતાઈ ગયેલો, જેણે મને નવડાયેલો ધોળાયેલો, જેણે મને એના કપડાં આપેલા, મને ખવડાયેલું, મને રાત રાખેલો. આ તો બહુ સારો માણસ, આ તો મને ઓળખે છે, છોડી દેશે મને. અને કહું જજ સાહેબ મને ઓળખ્યો કે નહીં? જજ કે ચૂપ, એ કોર્ટમાં કશું બોલવાનું નહીં. અરે જજ સાહેબ મને ઓળખ્યો કે નહીં? ચૂપ. એ પર કેસ ચાલ્યો, સબૂતો રજૂ કરવામાં આવ્યા, જજે બધા સબૂત જોયા, અને પછી જજે છેલ્લે ફેંસલો કર્યો કે આ માણસને ફાંસી પર લટકાવવામાં આવે. એટલે જોસ્તી બોલો, જજ સાહેબ તમે મને ઓળખ્યો નહીં? અને પછી એને જેલમાં નાખવામાં આવ્યો. જજ એને મળે છે, તો કે સાહેબ તમે મને ઓળખ્યો નહીં? કે છે તો કે ઓળખ્યો ને, કે છે તું આવેલો મારા ઘરે સંતાઈ ગયેલો, મેં તને નાહવા માટે પાણી આપેલું, મેં તને મારા કપડાં આપેલા, મેં તને ખવડાવેલો, મેં તને રાત રાખેલો, મને બધું ખબર છે. કે તો કે એ વખત મને કેમ છોડી દો, આખો તો મને તમે ફાંસીની સજા કેમ કરી? અને એમણે કીધું જ્યારે તું મારા ઘરે આવેલો ને ત્યારે હું એમને એમ હતો કે સામાન્ય માણસ હતો, હું જજની ખુરશી પર નહોતો બેઠો, પરંતુ આજે જ્યારે તને મારી સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે હું જજની ખુરશી પર બેઠેલો હતો. ત્યાં કોઈ ઓળખાણ ના ચાલે. મને અત્યારે પણ તારી પર પ્રેમ જ છે, મને તારાથી કોઈનો નફરત નથી, પણ જજ એણે ખાલી ફેંસલો કરવાનો હોય, સબૂતોના આધારે એણે ફક્ત ફેંસલો કરવાનો હોય. અને પ્રભુ શું એ આપણા સર્જનહાર છે, આપણા બાપ છે, એ આપણા ખ્રિસ્ત છે, આપણા છોડાવનાર છે, આપણા બચાવનાર છે, આપણને પ્રેમ કરે છે, બધી વાત બરાબર. પણ જે દિવસે જજની ખુરશી પર બેસશે ને એ દિવસે આપણા સંબંધો ગાયબ. ત્યારે કોઈ સંબંધ નહીં કામ કરે, કારણ કે ત્યારે એક આરોપી અને એક જજ, બસ આ સંબંધ છે. અને માટે પ્રભુ ગમે એટલો પ્રેમ કરતા હશે, ભલે તમારા માટે જીવ આપ્યો, પરંતુ એ વખતે પ્રભુ શું ફક્ત એ ફેંસલો જ કરશે. અને માટે જે લોકોને નરકમાં નાખવાના છે એમને ખરેખર એમને નરકમાં નાખવા જ પડશે. એમનું એક એક વચન સત્ય ઠરશે, કારણ કે એ બાપ બનીને ન્યાય નથી કરવાના, એ ખ્રિસ્ત બનીને ન્યાય નથી કરવાના. ન્યાય કરનાર એ હંમેશા એ જજ હોય છે. શરૂઆતમાં એક વાત કરી તમને કે રેલવે ટ્રેક પર છોકરાઓ રમતા હતા. મેં તમને સવાલ કર્યો, પણ ત્યાં ખરેખર એક માણસ ઊભો રહેલો હતો, અને રેલવે ટ્રેકની પહેલી બાજુ અમુક લોકો ઊભા રહેલા હતા. આગળ જો આ માણસે બૂમ પાડી, જલ્દી ટ્રેક બદલ, ટ્રેક બદલ. પેલા બીજા ટ્રેક પર જેની પર ગાડી નથી આવતી એની પર એક જ છોકરો છે, આની પર 4 છે, 4 શું કામ મારવાના? એકને મારવા દે. 4 શું કામ મારવાના? એકને મારવા દે. તો ચૂપચાપ જ ઊભો રહ્યો, કે ટ્રેક બદલ્યો જ નહીં, અને 4 છોકરા મરી ગયા. પેલો બચી ગયો, અને પકડવામાં કેટલો નિર્દય માણસ છે તું. 4 પરિવારમાં રડ કુકડ ચાલી શકે છે. પેલો એક જ ઘરમાં રોડ કક્કર થતી, તે એકની જગ્યાએ 4ના જીવ લીધા. અને એણે જે ખુલાસો આપ્યો, ખુલાસો અદ્ભુત હતો.
જે ટ્રેક પર ગાડી નથી આવતી એ ટ્રેક પર પેલો છોકરો રમે છે અને ખબર છે કે આની પર ગાડી નથી આવતી, હું સેફ છું. પહેલાં 4 જણા ભૂલ કરી રહ્યા છે. એ લોકોને પણ ખબર છે કે અહીંથી ટ્રેન આવે છે, શું કામ થઈ રમવા ગયા? એ લોકોની ભૂલને પેલો મરે. ભલે 4 જણા મરતા પણ ભૂલ એ લોકોની છે, આ શું કામ મરે? યોગ્ય ફેંસલો. પ્રભુ શું લોકો નર્કમાં નાખીને ખોટો ફેંસલો નથી કરતા, એ યોગ્ય ફેંસલો કરે છે. એ યોગ્ય વાત એ બધા જ. એક રાજ્ય હતું અને રાજા જ ગાંડા જેવો, અને ત્યાં આગળ એક માણસ એ ચોરી કરતા પકડાઈ ગયો. ગાંડો રાજા ગમે ત્યારે ગમે તો બોલી નાખે અને ફાંસી લટકાવી દો લાગે છે. ચોરી કરી એટલે આમ ફાંસી, હા ફાંસી લટકાવી દો. ફાંસી ગયા. ફાંસીનો પેલો ગાળ્યો મોટો હતો અને જેને ચડાવ તો પતલો હતો. રાજા તો પતલો છે કે શું કરવું, પતલું છે, કોઈ જાડ્યાને લે આવો એને ચડાવી દો કે છે. પેલાએ ચોરી કરી છે તો કોઈ જાડ્યાને થોડું ચડાવવાનો હોય. માણસ ગમે તેવા ફેંસલા કરે, પરંતુ આપણા પ્રભુ યોગ્ય ફેંસલો કરનાર છે. એ યોગ્ય ફેંસલો કરે. 4 છોકરાને ભૂલ છે તો ભલે મરતા, એ લોકોને લીધે એકને થોડો મારવાનો, જે સાચો છે એને થોડો મારવાનો. પ્રભુ યોગ્ય ન્યાય કરે છે. 38 વર્ષથી જે માદો હતો એને પ્રભુએ સાજો કર્યો. સાજો કર્યા પછી પ્રભુ એકવાર એને ફરી મળ્યા અને યુહાનની સુવાર્તામાં લખેલું તેનો 5મો અધ્યાય અને તેની 14મી કલમ. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે, હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. જો 38 વર્ષથી જે માદો હતો એને પ્રભુએ કીધું જો તું સાજો થયો છે કે જેથી પાપ ના કરતો કે છે, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. એનો મતલબ એને જે પાપ કર્યા ને એનું જ ભોગવતો હતો. પ્રભુએ માફ કર્યો, એને નવું જીવન આપ્યું, એને સાજો કર્યો. પ્રભુ એને શું કહે છે? હવેથી ના કરતો, રખીને વિશેષ વિપત્તિ આવી પડે. એકવાર તો ભોગવો, બીજો વખત એનું જ પાપ કરીને ભોગવવું છે. આવું ભોગવાનું નહીં. એ સ્પષ્ટ ન્યાય કરે. તોય પેલો પાપ કરે તોય પેલો એવું જ જીવન જીવે તો શું થાય એનું? તો પ્રભુએ કહેવું જ પડે ને, બેવાને નરકમાં જ નાખો. અને માટે ધ્યાનથી સમજો કે સર કદી પણ ખોટા નિર્ણય કરતા નથી. સુધરવાની આપણે જરૂર છે, સુધરવાની માણસે જરૂર છે. દેવ તો બચાવે છે અને બચાવવા ચાહે છે, પરંતુ ફરી એને જ કામ કરો તો પછી એવું થાય, બાવળ વાવો અને પછી એવી ઈચ્છા રાખો કે કાંટા ના વાગે પણ કેરીઓ નીકળે તો ના આવે. બાવળ વાવશો તો પછી કાંટા જ ઉગશે અને એ વાગશે જ અને નુકસાન એ કરશે. આગમાં કૂદવું છે પણ ઠંડક જુએ છે, એ બનશે જ નહીં. આગમાં કૂદશો તો આગ એ બાળશે જ નહીં. યોગ્ય જીવન જીવવાની આપણે જરૂર છે. આપણા ઈશ્વર તો આપણને પ્રેમ જ કરે છે, માટે એમણે એમનો જીવ આપેલો છે. એમનામાં શક્તિ છે, સામર્થ્ય છે, માટે આપણને બચાવે છે. એ રોજે રોજ આપણને એક તક આપે છે, પછી એ તકનો આપણે ફાયદો ના ઉઠાવીએ તો પછી આપણું શું થાય? એમણે વ્યભિચારી સ્ત્રીને બચાવી પણ કીધું કે હવેથી કે છે આ કામ ના કરતી. એમણે 38 વર્ષથી માદો જે હતો એને પણ કીધું હવેથી પાપ ના કરતો. આજે પણ ઈશ્વર આપણને જ કહે છે કે અત્યાર સુધી તને બહુ તક મળી પણ હવેથી પાપ ના કરતો. આજે જ્યારે આ ઘરમાં આપણે ભેગા થયેલા છે અને ખાસ વિક્ટરભાઈની બર્થડે છે અને બર્થડે એટલે એક નવું વર્ષ, અને જ્યારે પણ આ બર્થડે આવે ત્યારે મેં બહુ લોકોને જોયેલા છે કે લોકો અલગ અલગ કંઈક નિર્ણય કરતા હોય. ઘણા લોકો કોઈ દારૂ પીતું હોય તો વિચાર કરે કે આ બર્થડે રહ્યું છોડી દો, બસ હવે નથી પીવું એમ. કોઈ ખોટું કામ હોય તો લોકો વિચારે આ મારી વર્ષગાંઠથી હું બંધ કરી દઈશ, ભલે એમની બર્થડે. પરંતુ આજે આપણે પણ જીવતા ઉઠ્યા છે ને, મરણ જે ઊંઘમાંથી ઉઠ્યા ને આપણે, સમજો આપણો પણ બર્થડે છે, આપણે પણ એમની સાથે આનંદ કરીએ. પણ સર આજે આપણે તક આપી છે તો આપણે નક્કી કરીએ. આજે આપણે પણ નિર્ણય એવો લઈએ કે ભાઈ હું હવેથી પ્રભુમાં જઈશ. ઈશ્વરે મને તક આપી છે તો આપણે પ્રભુની અંદર જીવીએ કે જેથી કરીને જ્યારે ન્યાય કરવાનો આવે ત્યારે પ્રભુ આપણને સ્વર્ગમાં લઈ શકે. પ્રભુ આપણને જે ના પાડે છે એને આપણે ના કરીએ અને જે કરવાનું કહે છે એ આપણે કરીએ. આવો આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા હોય એની હજુરોમાં નમાય. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાને પ્રશ્ન કરીએ, પોતાની પરીક્ષા કરીએ. શું આજે મને પ્રભુએ આટલા વર્ષોમાં મને ઘણી વખત મને જીવન આપેલું છે, તો શું એમને અનુરૂપ મેં જીવન જીવ્યું છે? શું પ્રભુ જે રીતે કહે છે એ રીતે વગર પાપે
પવિત્રતાની અંદર મેં જીવન જીવવાનું શરૂ કર્યું છે. એ 38 વર્ષથી માતાને કહે છે હવેથી પાપ ના કરતો. એ વ્યભિચારી સ્ત્રીને કહે છે હવેથી પાપ ના કરતી. આજે ઈશ્વર આપણા બધાની પાસે ચાહે છે કે હવેથી પાપ ના કરો. શું આજે આપણું જીવન એવું છે? શું આપણે ઈશ્વરના વચનોની અંદર રહીને ઈશ્વરના વચન પ્રમાણે જીવન જીવી રહ્યા છે? જો આજે નથી જીવી રહ્યા તો આજે સમય છે કે આપણે ઈશ્વર પાસે જઈને પસ્તાવો કરીએ અને ઈશ્વરને કહીએ કે ઈશ્વર મને મારા પાપ માફ કરો. પરંતુ આજે આપણે જે તક આપી છે એ તક પ્રમાણે આજે આપણે ઈશ્વરને વિનંતી કરીએ કે ઈશ્વર હવેથી હું તમારામાં જીવીશ. ઈશ્વર સાથે આપણે કરાર કરીએ, પ્રભુ તમારી આજ્ઞાઓ પાડીશ અને હું તમારા વચન પ્રમાણે ચાલીશ, કે જેથી કરીને જ્યારે તમે અમારો ન્યાય કરો ત્યારે મને તમારી પાસે સ્વર્ગમાં લેવાનો તમે મને હુકમ કરી શકો. એવું જીવન જીવવાના માટે આપણે ઈશ્વરની આગળ કરાર કરીએ અને આપણે હવેથી પાપની અંદર નહીં, પાપની અંદર જેટલું જીવન જીવી ગયા બહુ છે, પરંતુ હવેથી આપણે એ પાપી જીવનનો અંત લાવીએ અને હવેથી આપણે પવિત્રતાની અંદર જીવન જીવીએ. આપણે સારો નિર્ણય આજે કરીએ અને ઈશ્વરની પાસે ચાલીએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.